થાણેમાં ગઈકાલે ઓવરક્રાઉડિંગને લીધે લોકલ ટ્રેનમાંથી 11 લોકો નીચે પટકાતા 4 લોકોના મોત નીપજ્યા હતા. સુરતમાં આજે સિટી બસમાંથી એક વ્યક્તિ નીચે પટકાયો હતો અને તેનો પગ ટાયર નીચે આવી જતા ગંભીર ઘાયલ થયો છે. સવારના સમયમાં સુરતમાં પણ બસોમાં ઓવરક્રાઉડિંગની સમસ્યા રહે છે. લોકો મોટી સંખ્યામાં કામ પર જવા માટે નીકળતા હોવાથી બસોનો ઉપયોગ કરતા હોવાને લીધે બસમાં મુસાફરોની સંખ્યા વધી રહી છે. અનેક રૂટ પર આ સમસ્યા છે, પરંતુ સિટી બસના સંચાલકો અને સુરત મહાનગરપાલિકાનો સિટી લિંક વિભાગ આ રૂટ પર વધુ બસ ફાળવી રહી નથી. આજ રોજ ડિંડોલીમાં એક ઓવરક્રાઉડ બસ પકડવા જતા વ્યક્તિ નીચે પટકાયો હતો અને નીચે પટકાતા તેનો પગ ટાયર નીચે આવી જતા તે ગંભીર ઘાયલ થયો હતો, જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ડિંડોલીથી નીકળતી BRTS બસોમાં મુસાફરોને કીડા મકોડાની જેમ ભરીને લઈ જવામાં આવે છે. એક કારમાં 4ની જગ્યાએ 5 લોકો બેઠા હોય તો મેમો ઘર સુધી પહોંચી જાય છે, પરંતુ આ ઓવરક્રાઉડ બસને લીધે વ્યક્તિ નીચે પટકાઈને ઘાયલ થઈ રહ્યો છે. એના માટે કોઈ કાર્યવાહી ટ્રાફિક પોલીસ કરશે કે કેમ તે પણ એક સવાલ છે.